لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال حسين بن علي عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. اللهم اجعلني أخشاك كأني أراك. આજની રાત શબે જુમાની રાત, દુઆ અને મગફિરતની રાત, અલ્લાહ સાથે મુનાજાત અને રાઝો નિયાઝ કરવાની રાત. એ જ હવાલાથી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની એક દુઆ કે જેને આપણે દુઆએ અરફા કહીએ છીએ, એનો એક જુમલો આપની સમક્ષ રજૂ કર્યો કે જેમાં ઇમામ ફરમાવે છે: અલ્લાહુમ્મા જઅલની અખ્શાક, કે ખુદાયા તું મને એવો બનાવી દે કે જાણે હું તારાથી ડરતો હોય, અને એવી રીતે ડરતો હોય કે અન્ની અરાક, એવી રીતે કે જાણે હું તને જોતો હોય ને ડરતો હોય. એક ચોર જે છે કોઈ દિવસ પોલીસની સામે ચોરી નહીં કરે. શું કામ? કારણથી ડરે છે. એક નાનું બાળક એના મા બાપની સામે મસ્તી નહીં કરે. શું કામ? કારણ કે જોવે છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અહીંયા ખુદાની બારગાહમાં કહેવાય ચાહે છે: ખુદાયા મને તારાથી એવો ડરાવનાર બનાવી દે. ખુદાયા હું એવો તારાથી ડરવા લાગુ કે જાણે તને જોઈ રહ્યું હોય. અગર ઇન્સાન આ જુમલાને પોતાની જિંદગીમાં ઉતારશે તો એની જિંદગીમાં અલ્લાહનું મહત્વ, અલ્લાહનું ઇમ્પોર્ટન્સ બહુ વધી જશે. આજે જમાનામાં ગુનાહ ઉપર ગુનાહ વધતા જાય છે, ફિતના અને ફસાદ વધતા જાય છે, કત્લો ગારત વધતી જાય છે. એનું કારણ શું છે? એનું કારણ ફક્ત આ છે કે ઇન્સાન અલ્લાહને ભૂલાવી બેઠો છે. અગર જો ઇન્સાનની જિંદગીમાં ખુદા હોય તો પછી ઇન્સાન ક્યારેય ગુનાહ નથી કરવાનો. આપણે પણ એવું જિંદગીમાં જીવન વિતાવીએ અથવા તો આપણી ફિકરને, આપણા વિચારોને એવા બદલી નાખીએ કે આપણી નજરમાં અલ્લાહનું મહત્વ વધી જાય. આજે શું કામ આપણે એટલા છૂટથી હરફર કરીએ છીએ? શા માટે એટલી આપણી વાજિબાત છૂટી જાય છે? કારણ કે આપણી નજરમાં અલ્લાહનું મહત્વ ઘટી ગયું છે. આપણી નજરમાં જે છે, જે વસ્તુનું મહત્વ વધારે હોવું જોઈએ હતું એનું મહત્વ ઘટી ગયું. શા માટે આપણે કોઈ દિવસ દુકાને જતા નથી ભૂલતા? શા માટે આપણે જે છે બેંકમાં જવાનું નથી ભૂલતા? કારણ કે એનું મહત્વ આપણી નજરમાં બહુ વધારે છે અને ખુદાનું મહત્વ આપણી નજરમાં ઘટી ગયું છે. જ્યારે આ દુનિયાનું મહત્વ આપણી નજરમાં વધી જાય અને ખુદાનું મહત્વ આપણી નજરમાં ઘટી જાય તો શું થશે કે ગૈરે ખુદાના કાર્યો આપણી જિંદગીમાં દાખલ થઈ જશે. ખુદા સિવાયના કાર્યો આપણી જિંદગીમાં વધી જશે. દીન પ્રત્યે આપણે વધારે બહાના કાઢતા થઈ જશું અને દુનિયાના કામોમાં વધારે વ્યસ્ત થઈ જશું.
માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં અલ્લાહનું મહત્વ વધારીએ. અને જે ઇન્સાનની જિંદગીમાં અલ્લાહનું મહત્વ વધી જશે તો શું થશે? એની માટે જિંદગીના દરેક મુસીબતો આસાન થઈ જશે. મોટા મોટા ડિસિઝન લેવાના છે, ઇન્સાન આરામથી લઈ શકશે. શું કામ? કારણ કે એની નજરમાં અલ્લાહનું મહત્વ છે. એટલી મુસીબત અગર જો ચારે કોરથી આવી પડે તો પણ ઇન્સાન ગભરાશે નહીં, કારણ કે એ કહેશે કે ખુદા છે, મહત્વ ખુદાનું છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર જેવી મુસીબત આવી એવી કાયનાતમાં કોઈ ઉપર મુસીબત નથી આવી. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને જોવામાં આવે છે કે અલી અસગરની મૈયતને લાવે છે અને અલ્લાહની બારગાહમાં કહે છે, હવન અલી અલ-અમર, ખુદાયા આ વસ્તુ પણ મારા માટે આસાન છે. શું કામ? કારણ કે તું મોટો છે. આ વસ્તુ આપણે આપણી જિંદગીમાં આગળ જો નાખી દેશું કે આપણી નજરમાં અલ્લાહનું મહત્વ વધી જશે તો કસમ ખુદાની કોઈ પણ જાતનો ત્રેસ અને વ્યાધિ આપણને નહીં સતાવે. આપણે તુજુર કાલમાં શું કામ? કારણ કે આપણી નજરમાં ખુદા મોટો છે. એ મુસીબત મોટી નથી, એ પ્રોબ્લેમ મોટો નથી. પણ આજે ઊંધું થઈ ગયું છે. આપણે અગર જો કોઈને પૂછીએ, સવાલ કરીએ કે ભાઈ તારી નજરમાં સૌથી વધારે મહત્વ શેનું છે, તો એ કહેશે મારી નજરમાં રસૂલે ખુદાનું મહત્વ વધારે છે, ઇમામ હુસૈનનું મહત્વ વધારે છે, ઇમામે ઝમાનાનું મહત્વ વધારે છે, કુરઆનનું મહત્વ વધારે છે, કયામતનું મહત્વ વધારે છે, ખુદાનું મહત્વ વધારે છે. પરંતુ આ બધી વસ્તુ જે છે ઇન્સાનના જબાનથી જારી થતી વસ્તુ છે, એમાં હકીકત બહુ ઓછી જોવા મળે છે. હવે આપણે જે વસ્તુ બોલીએ છીએ કે મારી નજરમાં ખુદા મોટો છે, અલ્લાહુ અકબર જે હું બોલું છું એ મારા કામમાં પણ છે, એ ખબર કેમ પડે કે એ ખરેખર સાચી વાત છે કે ખોટી વાત છે? ઘણી વખત ઇન્સાનને કંઈક ભ્રમ થતો હોય. ભ્રમ સમજો છો શું છે? એક ઇન્સાન ઊભો હોય અને આજુબાજુ જોવા લાગે. શું થયું? તો કે કોઈ મને અવાજ કર્યો હોય એવું લાગે છે, જ્યારે કે કોઈને અવાજ ના કર્યો હોય. તો આને શું કહેશું આપણે? ભ્રમ. ફ્રેન્ચીમાં શું કહો છો મને નથી ખબર, ગુજરાતીમાં અમે ભ્રમ કહીએ છીએ. એવો વહેમ થાય, એવો અહેસાસ થાય કે કોઈને અવાજ કરે છે પણ કોઈને અવાજ ના કરતો નથી. એવી જ હાલત આપણને અહીંયા થાય છે દીન બાબતે, કે આપણને એમ થાય છે કે મારી નજરમાં ખુદા મોટો છે, પણ અમલમાં આપણે જોઈએ તો એની નજરમાં ખુદા મોટો નથી હોતો. એની નજરમાં તો આ દુનિયાવી વસ્તુ જ મોટી હોય. તો હવે આપણે વિચાર કરીએ કે આનું સોલ્યુશન નીકળે કેવી રીતે? કે ખરેખર મારો ભ્રમ નથી ને કે હું ખુદાને મોટો સમજું છું, જ્યારે કે હું ખુદાને મોટો ના સમજતો. તો આ ભ્રમ નીકળે કેવી રીતે, અથવા તો એને પારખી કેવી રીતે શકાય કે હકીકતમાં મારી નજરમાં ખુદા મોટો છે? તો એની રીત જે છે અહેલે બૈત અલૈહિસ્સલામ આપણને શીખાડીને ગયા કે તમે તમારી જિંદગીમાં આ બે વસ્તુને જુઓ, કે તમારી જિંદગીમાં અગર જો આ બે વસ્તુ હોય તો સમજો કે તમારી નજરમાં અલ્લાહનું મહત્વ, અલ્લાહનો ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. ખરેખર તમે જે અલ્લાહુ અકબર બોલો છો એ તમારી જિંદગીમાં છે. અગર જો આ બે વસ્તુ ના હોય તો સમજી લો કે તમને ખોટા વહેમ આવે છે, વિચાર આવે છે ને ભ્રમ થાય છે. હકીકતમાં એવું નથી. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ બે વસ્તુ શું છે? તો હદીસમાં મળી આવે છે કે આ બે નિશાની જે છે એ ખૌફ અને ઉમ્મીદ છે. અગર ઇન્સાનની જિંદગીમાં ડર હોય અને ઇન્સાનની જિંદગીમાં ઉમ્મીદ હોય તો સમજીએ કે એની જિંદગીમાં અલ્લાહનું મહત્વ છે. પણ અગર જો ઇન્સાનની જિંદગીમાં બે વસ્તુને કાઢી નાખવામાં આવે, ખૌફ અને ઉમ્મીદને, તો પછી ખુદા બાકી નથી. આપણે કોઈને એમ કહીએ કે આલે તને 1 મિલિયર્ડ આપો, આ એક ઘૂંટડો શરાબનો પી લે, અને એ ઇન્સાન અગર જો માની જાય અને ડરવાનું મૂકી દે કે ખુદાવંદી આલમ આના ઉપર મને ફિનિશિયો આપશે, એ ભૂલી જાય તો સમજીએ કે ખુદા એની નજરમાં મોટો નથી. હવે હું તો શરાબ ના પીવું, ભલે 10 મિલિયર્ડ આપે તો એ શરાબ ના પીવું. ભાઈ આ તો એક મિસાલ હતી.
શૈતાન જે છે તમારી સામે શરાબનો ગ્લાસ લઈને નહીં આવે, કારણ કે બચપનથી તમને શીખવાડવામાં આવ્યું છે અને બચપનથી તમને જે છે એના પ્રત્યે નફરત છે. તો શૈતાન શરાબનો ગ્લાસ લઈને નહીં આવે. બધા પાસે અલગ અલગ રીતે આવશે કે ભાઈ આની નજદીક ખૌફ છે કે નહીં, ડર છે કે નહીં. તો એ આવશે કેવી રીતે? પૈસા લઈને. કેવી રીતે? કે ભાઈ મને અત્યારે પૈસાની જરૂર છે, તું મને અત્યારે મને 100 મિલિયન દે, હું તને આવતા મહિને 110 મિલિયન 110% દઈ દઈશ. આપણે જે છે 1 મિલિયાર્ડમાં નથી બહેકાતા, 10%માં બહેકાઈ જઈએ છીએ. થાય છે ને? એવું થાય છે કે નથી થતું? ઘણી વખત તો આપણને વિચાર આવી જાય કે આ 10% 1 મહિનામાં મળે, 10 મિલિયન 1 મહિનામાં મળી જાય મફતમાં. એવી રીતે મતલબ કે અહીંયા આપણી જિંદગીમાં ખૌફ નથી. અગર આપણને કહેવામાં આવે કે એક ઇન્સાન અગર જો સવારની નમાઝ પડે, નમાઝે જમાઅતમાં આવે, તો ખુદાવંદી આલમે એને નમાઝનો ડબલ સવાબ આપે છે. કારણ કે ખુદાવંદી આલમે 2 જાતના ફરિશ્તા રાખ્યા છે, રાતના અમાલ લખવાવાળા અને દિવસના અમાલ લખવાવાળા. નમાઝ સુબહની ફઝીલત એ છે કે બંને ફરિશ્તાઓ જે છે આના અમાલ ને નામે અમાલમાં નોંધ કરે છે. તો કહે છે કે ભાઈ ભલે થઈ રહેશે, હવે અત્યારે સુવા દે ને પછી જોઈ નાખશું, ખુદાવંદી આલમને આપણે સમજાવી દઈશું. તો સમજીએ કે આપણને જે છે આ સવાબની ઉમ્મીદ નથી, મને ફક્ત ઉમ્મીદ છે મને ખામળા ઉપર, મને અલ્લાહ ઉપર ઉમ્મીદ નથી. તો જ્યારે ઇન્સાનની જિંદગીમાં આ ખૌફ, ડર અને ઉમ્મીદને કાઢી નાખવામાં આવે તો સમજી લઈએ કે એની નજરમાં ખુદાની કોઈ જાતની વેલોર નથી. અગર ઇન્સાનની જિંદગીમાં વેલોર હોત તો એ ઇન્સાન જે છે હંમેશા ખુદાથી ડરતો હોત, હરામથી પરહેજ કરતો હોત અને નેક અમલ કરવા માટે આગળ વધતો. કોઈને કહેવામાં આવે કે ભાઈ તું રાહે ખુદામાં 1 રાલ દે, ખુદાવંદી આલમ તને 10 ગણો અતા કરશે, કે ના એમાં નહીં, વાત કરો, દેવાની વાત ના કરો, લેવાની વાત હોય તો લઈ લો. તો મતલબ કે એને અલ્લાહની બારગાહથી ઉમ્મીદ નથી, અને જેની પાસે આ 2 વસ્તુની ખામી હોય એની નજરમાં અલ્લાહની કોઈ પણ જાતની વેલોર દેખાતી નથી. યહૂદી લોકો શું કહેતા હતા? યહૂદી લોકો પોતાની જાતને અલ્લાહના વલીઓ કહેતા હતા. નાહનો અવલિયાઉલ્લાહ, કે અમે અલ્લાહના અવલિયા છીએ, અલ્લાહના ખાસ છીએ. તો શું થશે? અમારે ડરવાની જરૂર નથી, અમને તો ખુદા જે છે મફતમાં જન્નત આપી દેશે, અને અગર જો કંઈ અઝાબ કરશે તો બહુ જરાક એવો અઝાબ કરશે, બાકી અમે બધા તો જન્નતી છીએ. મતલબ કે એ લોકોએ પોતાની જિંદગીમાંથી ડરને કિનારે મૂકી દીધો. હવે જ્યારે ડર કિનારે ચાલ્યો ગયો તો પછી શું થાય છે? અત્યારે જેટલા પણ ફિતના ને ફસાદ થાય છે એની મોટામાં મોટા ભાગની જડ અગર કોઈ હોય તો આ યહૂદા છે. તો જ્યારે ડર ચાલ્યો જાય ઇન્સાનની જિંદગીમાંથી તો ખુદા ભૂલાઈ જશે, ફિતના ને ફસાદ આમ થઈ જશે. ઈસાઈ લોકો તમે બધા જન્નત, મોટી મોટી ઉમ્મીદ દેખાડી દીધી. તમે એક વખત આવો દિમાશના એગ્લીઝમાં અથવા મોટા તહેવાર હોય, તમારા બધા ગુનાહ માફ થઈ જશે. મતલબ ખૌફ અને ઉમ્મીદનું મહત્વ ઇન્સાનની જિંદગીમાંથી કટાવી નાખ્યું. આપણે પણ ઓછા નથી. આપણી પણ જિંદગીમાં ઘણા ઉલેમા હોય આવીને, ઘણા ઝાકીરોએ આવીને આવું કામ કરી નાખ્યું છે. ડર આપણી જિંદગીમાંથી કઢાવી નાખ્યો અને ઉમ્મીદ વધારે નાખી દીધી. જ્યારે ખુદા મનાઈ કરે છે કે આ 2 વસ્તુ જે છે એ બાલાન્સમાં હોવી જોઈએ. ખૌફ પણ એટલો હોવો જોઈએ અને ઉમ્મીદ પણ એટલી હોવી જોઈએ. પણ આ શું કર્યું? જેવી રીતે યહૂદી અને ઈસાઈમાં ઉમ્મીદ વધારી અને ખૌફ કાઢી નાખ્યો, આપણામાં પણ એવું જ કરી નાખ્યો. ખુદા ગફૂર રહીમ છે, તમે મજલિસે હુસૈન અંજામ આપી દો, તમે પછી છૂટા, તમારા બધા ગુનાહ માફ થઈ જશે. મતલબ કે ઉમ્મીદનું પ્રમાણ ઇન્સાનની જિંદગીમાં વધારી નાખ્યું અને ખૌફ મૂકી દીધો. જ્યારે ખૌફ ચાલ્યો ગયો, ઇન્સાન નિડર બની ગયો, એના દિલમાંથી ડર ચાલ્યો ગયો, ખુદાનું મહત્વ ચાલ્યું ગયું અને ઉમ્મીદ વધી ગઈ અને ગુનાહ અને ફસાદ તરફ આગળ.
જ્યારે કે કુરાન કરીમ ચોખ્ખી વાત કરે છે આયતમાં, فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. અહીં બંને વસ્તુ બાલાન્સમાં છે. ઉમ્મીદ પણ ખુદાવંદી આલમ એટલી જ આપે છે જેટલી ડર આપે છે, જેટલો ડર આપે છે. ખુદા કહે છે કે અગર જો નાનકડી એવી પણ નેકી કરશો, જરા બરાબર પણ, તો એનો અજર અમે તમને આપશું. અને અગર જો તમે નાનકડો એવો ગુનાહ પણ કરશો તો પણ એની મજા ચાખવી પડશે, જોશો તમે. તો અહીંયા બાલાન્સ, ઇસ્લામ બાલાન્સ શીખાડે છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ પાસે એક માણસ આવે છે. અને કહે છે, મૌલા, મને અજબ થાય છે કે અમુક લોકોની ફિક્ર આવી થઈ ગઈ છે કે એ લોકો પોતાની જિંદગીમાં એવું બોલે છે, ખુદા ગફૂર રહીમ છે, ખુદા રહમ કરવા વાળો છે, ખુદા માફ કરવા વાળો છે. તો પછી અમારે ડરવાની જરૂર નથી. ભલે અમે ગુનાહ કરીએ પણ ખુદા ગફૂર રહીમ છે. ખુદા આપણા જેવો નથી, ટૂંકા જીવનો. આવું અમુક લોકો બોલે છે. કહે છે કે અમને અલ્લાહ ઉપર પૂરો ભરોસો છે, અમે અલ્લાહને બહુ માનીએ છીએ, અમે અલ્લાહને વધારે ગફૂર રહીમ સમજીએ છીએ. જે લોકો ગુનાહ નથી કરતા એ લોકો ખુદાને ગફૂર રહીમ નથી સમજતા. અમે ખુદાને ગફૂર રહીમ સમજીએ છીએ એટલે ગુનાહ કરીએ છીએ. જો બાનો કાઢે છે તો કેવું ખતરનાક બાનો. સમજે મારી વાતને? અગર જો ના સમજાય તો ગુમરાહ થવાની શક્યતા છે. અમુક લોકો એમ કહે છે કે અમે ખુદાને ગફૂર રહીમ સમજીએ છીએ એટલે અમે ગુનાહ કરીએ છીએ, અમે ગુનાહ કરશું તો ખુદા અમને માફ કરશે. ઇમામ સાદિક અલૈહિ સલાતો વસ્સલામ એ લોકોને કહે છે, એ માણસને જવાબ આપે છે કે એ બધા લોકો જુઠ્ઠા છે. જે લોકોને ખુદાની ગફૂર રહીમિયત ઉપર ભરોસો હોય, જે ખુદાની પોતાની જિંદગીમાં મહત્વ આપતો હોય, એ ઇન્સાન હંમેશા ડરતો રહે છે અને એ ઇન્સાન હંમેશા અલ્લાહની બારગાહથી ઉમ્મીદ રાખે છે. અગર જો અલ્લાહની બારગાહથી ઉમ્મીદ અને ડર ખતમ થઈ જાય તો પછી એ ઇન્સાન મોઢાથી ફક્ત બોલે છે કે ખુદા ગફૂર રહીમ છે, પણ એ અલ્લાહને ગફૂર રહીમ માનતો. ખુદા ગુનાહોને માફ કરવા વાળો છે, પરંતુ ક્યારે? ઇન્સાન જ્યારે તૌબા કરે. પણ અગર એક ઇન્સાન પૂરી જિંદગી ગુનાહોમાં વિતાવી દે અને પછી તૌબા ના કરે તો પછી એ ઇન્સાનને ખુદા કેવી રીતે માફ કરશે? તો આ બે વસ્તુ એવી મહત્વની છે. ઇમામે સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે, એ ઇન્સાન જુઠ્ઠો છે કે જે ઇન્સાન અલ્લાહની બારગાહથી ઉમ્મીદ ના રાખતો હોય ને ડર ના રાખતો હોય. કારણ કે જે ઇન્સાન, ઇમામના જુમલા છે, કારણ કે જે ઇન્સાન અલ્લાહની બારગાહથી ઉમ્મીદ રાખે છે એ નેક અમલ તરફ આગળ વધે છે, અને જે ઇન્સાન અલ્લાહનો ખૌફ રાખે છે એ ઇન્સાન ગુનાહોથી પરહેઝ કરે છે. તો આપણા માટે જરૂરી થયું પડશે કે આપણે અલ્લાહને આપણી જિંદગીમાં મહત્વ આપીએ, એવી રીતે મહત્વ આપીએ કે આપણી જિંદગીમાં ખૌફ અને ઉમ્મીદ હોય. અને ખૌફ અને ઉમ્મીદનું પરિણામ એ હોવું જોઈએ કે આપણે નેક અમલ તરફ આગળ વધીએ અને બુરાઈથી રોકાવતા, બુરાઈ આપણી જિંદગીમાંથી ખતમ કરતા ચાલ્યા જઈએ. એક દુરૂદ પર મુહમ્મદ વ આલિહી ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામ આવી જે હદીસ ઇરશાદ ફરમાવે છે, અલ અજબ અલ અજબ મિમ્મન યખાફ ફલમ યકુફ. કે ઇમામ કહે છે કે મને અજબ થાય છે એવા માણસો ઉપર કે જે કહે છે કે અમે લોકો ડરીએ છીએ પરંતુ ગુનાહોથી હાથ નથી રોકતા. અને કહે છે કે અમને સવાબની ઉમ્મીદ છે પણ નેક કામ કરવા તરફ આગળ નથી વધતા. એવા માણસો પર અજબ થાય છે. આપણે એમ કહીએ છીએ ને, એક ગુજરાતી ભાષાની એક સરસ મજાની
કહેવત છે. શું કહેવાય કે અધૂરા ઘડા જે છે એ છલકાય વધારે. સાંભળી છે ને? અથવા તો ખાલી ઠામ ખખડે વધારે. ઠામ જ્યારે ખાલી હોય તો એ વધારે ખખડશે. એના ઉપર મારશો તો મોટો અવાજ કરશે, પણ ભરેલો હશે મારશો તો અવાજ નહીં કરે. તમે તરબૂચ લેવા જાઓ તો મારો છો શું કામ? જોવા માટે કે આ ભરેલું છે કે ખાલી છે. તો કહે છે કે ખાલી ઠામ ખખડે વધારે. તો આવા માણસો કે જે અલ્લાહને પોતાની જિંદગીમાં મહત્વ ના આપતા હોય, તો એ લોકો શું કરે છે? આવા બધા બહાના તલાશ કરે છે કે અમને અલ્લાહ ઉપર પૂરો ભરોસો છે, અલ્લાહથી અમે ડરીએ છીએ, અલ્લાહ પ્રત્યે અમને ઉમ્મીદ છે. પરંતુ ઇમામ કહે છે કે મને અજબ થાય છે આવા લોકો ઉપર કે આવા ખાલી ઠામ ખખડે જ છે વધારે, પરંતુ ના તો એની જિંદગીમાં નેક અમલ તરફ આગળ વધે છે, ના તો ગુનાહથી રોકાય છે. ફક્ત એના મોઢા ઉપર આ વાત છે. માટે જરા વિચાર કરવો પડશે કે આપણી જિંદગીમાં ખુદાનું મહત્વ કેટલું છે, અલ્લાહ આપણી જિંદગીમાં કેટલા પર્સન્ટેજ મહત્વ રાખે છે. અને એ મહત્વ જોવું હોય તો ખબર કેમ પડશે? આપણી જિંદગીમાં ઉમ્મીદ અને ખૌફને આપણે જોઈએ. ઉમ્મીદ અને ખૌફ આપણી જિંદગીમાં છે કે નહીં, કેવી રીતે ખબર પડશે? જોઈએ. જે માણસની જિંદગીમાં ઉમ્મીદ હશે એ ઇન્સાન નેકી તરફ આગળ વધશે, ખૌફ હશે એ ગુનાહથી રોકાશે. અને આ બંનેનું બાલાન્સ હોવું જરૂરી છે. એમ નહીં કે ડર આગળ વધી જાય અને ઉમ્મીદ ઓછી થઈ જાય, અથવા ઉમ્મીદ વધારે થઈ જાય અને ખૌફ ઓછો થઈ જાય. ખુદાવંદી આલમ એવા ઉલમાઓને પણ મઝમ્મત કરે છે કે જે ફક્ત પોતાની કૌમને ડરાવતા જ હોય છે. ખુદાવંદી આલમ ઉમ્મીદ આપવા વાળી આયત આ બયાન કરે છે. કુલ, અય રસૂલ કહી દો. કોને? કુલ યા ઇબાદી અલ્લઝીના અશરફુ અલા અનફુસિહિમ, કહી દો મારા બંદાઓને કે જેણે પોતાના નફસો ઉપર જુલ્મ કર્યો છે. લા તકનતુ મિન રહમતિલ્લાહ, કે તમે અલ્લાહની રહેમતથી માયુસ ના થાઓ. ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ, ખુદાવંદી આલમ દરેકે દરેક ગુનાહોને માફ કરવા માટે તૈયાર છે, પણ તૌબા શરત છે. તો આ ઉમ્મીદ અને ખૌફ, આ બંને વસ્તુની એકદમ બાલાન્સ હોવું જોઈએ, એકદમ સરખું હોવું જોઈએ આપણી જિંદગી. કરબલાનો અગર રૂખ કરીએ તો આ લોકો રાતના વખતમાં અલ્લાહની બારગાહમાં ઇબાદત કરે છે, આહોઝારી પણ કરે છે, અને સવારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પર પોતાની જાનને નિછાવર કરવા માટે પણ આગળ વધે છે. કેવી કેવી કુરબાની હતી કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નમાઝ માટે ઊભા રહી છે, ત્યારે ઇમામના દોસ્તો અમુક ઇમામની પાછળ તો અમુક ઇમામની નમાઝને બચાવવા માટે આગળ વધે છે. ઝોરે ગઈ જેવા માણસો આગળ ઊભા રહે છે અને પોતાની છાતી ઉપર તીર લેતા નજર આવે છે. નમાઝ પૂરી થઈ કે કોઈ આવાજ દે જાય, હુસૈન જેટલી નમાઝ પડવી હોય પડી લ્યો, તમારી નમાઝ કબૂલ નથી. હબીબ ઇબ્ને મઝાહિર આગળ વધે છે એ દુશ્મનની જસારતને બંધ કરવા, એમને જહન્નમ હાસિલ કરવા એ હબીબ આગળ વધે છે. આ દુશ્મનો હબીબને ઘેરી લે છે, લડાઈ થાય છે. હબીબ ઘોડાથી જમીન પર આવે છે, ઇમામ એના સરાહને પહોંચે છે. ઇમામનો એક સાથી હબીબનો દોસ્ત ત્યાં પહોંચે છે, કહે છે મારી એક વસિયત છે. શું વસિયત છે? એ સાહાબીને વસિયત કરે છે, જ્યાં સુધી તારી જાનમાં જાન બાકી છે હુસૈન ઉપર આંચ ના આવવાનું છે. खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस से आज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा से गिराने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. हज़रत अब्दुल ने दिगर मराजियों ने सेहत और सलामती से सलामी और इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, उन्हें मुनिन अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल